બાળકો, અગાઉના વિડીયોમાં આપણે વસ્તુઓની લંબાઈ અથવા અંતર માપવા માટે યોગ્ય એકમોનો ઉપયોગ કરવાનું શીખ્યા. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું. રાજુના પપ્પાએ તેને બતક કાકાની દુકાનેથી તેમના શર્ટ માટે કાપડ લાવવાનું કહ્યું. રસ્તામાં રાજુ બબલુને મળ્યો અને બંને રમવા બગીચામાં જતા રહ્યા. રાજુ પોતાના પપ્પાના શર્ટનું કાપડ લાવવા વિશે બિલકુલ ભૂલી ગયો. જ્યારે તે ઘરે પાછો ફરવા લાગ્યો તો તેને યાદ આવ્યું કે તેને કાકાની દુકાન ઉપર જવાનું છે, પરંતુ તેને તેના પપ્પાએ બતાવેલ માપની ફક્ત સંખ્યા 2 યાદ હતી. બાળકો, શું તમે જણાવી શકો કે રાજુને તેના પપ્પાના શર્ટના કાપડના માપ માટે કયો એકમ સેન્ટીમીટર, મીટર અથવા કિલોમીટર નો ઉપયોગ કરવો પડશે? શાબાશ બાળકો, તમારો જવાબ એકદમ સાચો છે. રાજુને તેના પપ્પાના શર્ટના કાપડ માટે મીટરનો ઉપયોગ કરવો પડે, કેમ કે 2 સેન્ટીમીટર માપ ઘણું નાનું હશે અને 2 કિલોમીટર ખૂબ જ લાંબુ હશે. રાજુ તરત કાકાની દુકાન ઉપર પહોંચી ગયો અને તેણે પોતાના પપ્પા માટે 2 મીટર લાંબુ કાપડ ખરીદી લીધું. જ્યારે રાજુ ઘરે પાછો ફરી રહ્યો હતો તો તેણે રસ્તામાં એક દુકાનમાં એક આવી રીતનું કોમ્પ્યુટરનું મોનિટર જોયું. મોનિટર પર આવી રીતે સ્ક્રીનનું માપ લખ્યું હતું. પરંતુ તેના નીચે ફક્ત સંખ્યા 45 લખી હતી. રાજુને એ તો ખબર પડી ગઈ કે આ 45 મોનિટરની સ્ક્રીનની લંબાઈની સંખ્યા છે, પરંતુ રાજુ એ ના સમજો કે કયા એકમનો ઉપયોગ કર્યો છે. બાળકો, શું તમે જણાવી શકો છો કે મોનિટરની સ્ક્રીનની લંબાઈ 45ની આગળ કયા એકમનો ઉપયોગ થવો જોઈએ? એકદમ સાચું, કેમ કે 45 મીટર અને 45 કિલોમીટર બંને ખૂબ જ લાંબા હશે. રાજુએ કમ્પ્યુટર સ્ક્રીનની લંબાઈનું માપ સેન્ટીમીટરનો ઉપયોગ કરીને લખવું જોઈએ. આવી રીતે મોનિટરની સ્ક્રીનની લંબાઈ હશે 45 સેન્ટીમીટર. હવે રાજુ પોતાના ઘરે પહોંચવાનો જ હતો ત્યારે તેને રસ્તામાં આવી રીતે એક જમીનમાં લગાવેલ ઈંટ પર લખેલું દેખાયું, પંપાપુર 40. પરંતુ 40ની નીચે લખેલો એકમ ભૂસાઈ ગયો હતો. રાજુ વિચારવા લાગ્યો કે તે ઈંટ પર ત્યાંથી પંપાપુરનું અંતર લખ્યું છે. હવે તે 40ની આગળ કયો એકમ લખી દે? કેમ કે ત્યાંથી આવવા જવા વાળા લોકોને પંપાપુરના સાચા અંતરની ખબર પડે. બાળકો, શું તમે રાજુની મદદ કરી શકો છો? શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો આપ્યો છે. કેમ કે જગ્યાઓ વચ્ચેનું અંતર ખૂબ જ લાંબુ હોય છે. આપણે તેને સેન્ટીમીટર અથવા મીટરનો ઉપયોગ કરીને નથી લખી શકતા. એટલે ત્યાંથી પંપાપુરનું અંતર 40 કિલોમીટર હશે. રાજુએ તમારી મદદથી સાચો જવાબ શોધી લીધો. પછી તેણે એક કોલસાના ટુકડાથી આવી રીતે 40ની નીચે કિલોમીટર લખી દીધું
અને પોતાના ઘરે જતો રહ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વસ્તુઓની લંબાઈ અથવા અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ કરી શકીએ છીએ તેના વિશે શીખ્યા.